વલસાડ જિલ્લાના પારડી મુકામે ધમણી ઝાપા વિસ્તારમાં આવેલ સાંઈનાથ મેરેજ હોલમાં આજ રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારના જ સાંઈ હોલમાં પારડી પંથકના સરકારી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, નગરજનો ભેગા થયા હતા. ખાસ બાબત તો આ છે કે પારડીના પ્રાંત અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર નીરવ પટેલ પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના પ્રમુખ ચેતન નાયકા, ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ અને કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી સાથે પાલિકાના સદસ્યો, પાલિકાના કર્મચારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, મામલતદાર કચેરીના કર્મચારીઓ, અધિકારીઓ, પારડી તાલુકા પંચાયતના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે નગરજનોની ઉપસ્થિતિમાં રાજ્ય યોગ બોર્ડ પારડીની બહેનોએ વિશ્વ યોગ દિનની ઉજવણી કરી હતી. આ ઉજવણી દરમિયાન બહેનોએ ઉપસ્થિત દરેક વ્યક્તિને યોગના વિવિધ આસનો કરાવ્યા હતા. સાથે પ્રાણાયામ, ઇલોમ વિલોમ કરાવ્યા હતા. ભારત માતા કી જય, વંદે માતરમના જયકારા સાથે યોગ કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન સાથે ઉષાબેન અને માજી નગરપાલિકાના સદસ્ય પુષ્પાબેન હાજર રહ્યા હતા. કારોબારી અધ્યક્ષ પારડી નગરપાલિકાના પત્ની અને એમની સંપૂર્ણ ધમણી ઝાપાની ટીમ ઉપસ્થિત રહી હતી અને એમણે યોગ કર્યા હતા. પારડી યોગ બોર્ડના મુખ્ય યોગ કોચ મનીષાબેન ઠાકોર સાથે યોગ કોચ જાગૃતિબેન દેસાઈ, અલ્પાબેન દેસાઈ વગેરે ઉપસ્થિત રહી યોગ કરાવ્યો હતો. પારડી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વસાવા, એએસઆઈ કાનજીભાઈ અને પોલીસ વિભાગની સંપૂર્ણ ટીમ, ક્રાઇમ વિભાગના એએસઆઈ સાથે પોલીસ કોન્સ્ટેબલો અને હોમગાર્ડના જવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યોગ કર્યો હતો. સાંઈ હોલના માલિક અમૃતભાઈ ભંડારી સાથે વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સફળ રહ્યો હતો. કરો યોગ, રહો નિરોગના સૂત્રોચ્ચાર સાથે દરરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ આજે કોલકાતામાં વિશ્વ યોગની ઉજવણી દરમિયાન જે કહ્યું કે દરરોજ યોગ કરશો, માત્ર એક દિવસ યોગ ના કરતા, દરરોજ યોગ કરશો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને જીવન ખુશમય બનશે. રોગ અને કોઈ પણ પ્રકારની બીમારીઓ નડશે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આ પ્રેરણા ખરેખર સમાજ માટે આદર્શ
સમાન છે. એટલા માટે જ પાર્ટીમાં દરરોજ લોકો યોગ કરતા હોય છે. આજે યોગ દિવસે પ્રધાનમંત્રી મોદી સાથે વિશેષ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ યોગ દિવસ એ હવે પ્રેરણા સમાન બની ગયું છે. દરેક નાગરિકો યોગ તરફ વળ્યા છે અને યોગને પોતાના જીવનમાં સામેલ કર્યું છે. યોગથી જીવન સુખમય, સ્વાસ્થ્યમય અને સમૃદ્ધમય બનાવી રહ્યા છે. અને આપણા ઘૂંટણ એ આપણા અંગૂઠાની બહાર ન જવા જોઈએ. ધીરેથી હજી સૂચના આપે પછી કરીએ. સામે રહીએ, બંને હાથ સામે, શ્વાસ ભરો અને ધીરેથી બેસો. ઘૂંટણનો પ્રોબ્લેમ હોય એના ક્રિયા ન કરવી. 1 2 3 4 5 એન્ડ ફરી એકવાર શ્વાસ કરતા કરતા ફરી બેસીશું. 1 2 3 આ થઈ સુષ્મ ક્રિયા આપણે ગરદનની, કટી સંચાલન, હાથની, વોર્મઅપની, સ્કંદની બધી કરી. હવે આપણે કશું ઊભા કરવાના જે આસનો છે એમાં સૌ પ્રથમનું આસન છે આપણું તાડાસન. આપણા નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેતનભાઈ ઉપસ્થિત થયા છે. એમનું પણ હાર્દિક સ્વાગત છે. ચેતનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે કરીશું પાદહસ્તાસન. બંને હાથને સામેની સાઈડ પર લઈ જઈએ. શ્વાસ ભરતા ભરતા ઉપર, શ્વાસને છોડતા છોડતા નીચે, સંપૂર્ણ નીચે જઈશું. આપણા પગના પંજાની બાજુમાં બંને હાથને મૂકવા પ્રયત્ન કરીશું. ઘૂંટણમાંથી આપણે વળવા નથી. જેટલું વળાય એટલું જ વળજો અને રોકીને રાખીએ. 1 2 3 4 એન્ડ રિલેક્સ. પકડો. ધીરેથી શ્વાસને છોડતા છોડતા નીચે. જેટલું રોકાવ જવાય એટલું જ છે. પ્રયત્ન કરવાનો. ઘૂંટણને માથું લગાવવાનો પણ પ્રયત્ન કરી શકો. 4 5 એન્ડ રિલેક્સ. કમર પર બંને હાથ. અર્ધ ચક્રાસન કરશું. અર્ધ એટલે અડધું અને ચક્ર એટલે પૈડું. તો એના જેવું આસન આપણે કરવાનું છે, અર્ધ ચક્રાસન. તો આ રીતે આપણે એટલું ઝૂકવાનું. વર્ટિગો હોય, ચક્કર હોય, કોઈ પ્રોબ્લેમ હોય, ધીરેથી હાથને નીચે લઈ જવા પ્રયત્ન કરીએ. નજર ઉપર. જમણા બેઠકના આસનો કરીશું. પહેલા બંને પગને સામેની સાઈડ. ખૂબ સરસ, બહુ બઢિયા. ધીરેથી બંને પગથી હવે નમસ્કાર મુદ્રા. જેમ આપણે બંને હાથથી નમસ્કાર કરીએ એમ બંને પગ મૂકવાનો પ્રયત્ન કરીશું. બંને હાથથી પગને પકડી લઈએ અને શ્વાસને ભરતા ભરતા ગરદન ઉપરની તરફ અને રોકીને રાખીએ. ફરી એકવાર શ્વાસને ભરીએ. શ્વાસને ભરતા ભરતા ઉપર, કમર ગરદન તટ્ટાવીને સીધી. ધીરેથી બંને પગને છોડી દઈએ. પગ સીધા કન્ડિશનમાં. હવે કરીશું આપણે વજ્રાસનના ક્લાસીસો સવારે હોય છે જે ખાલી પેટે કરીએ આપણે. હવે આપણે ડાબા પગને વાળી લઈએ કે જેનાથી હવે આપણે કરીશું પુષ્કરાસન એટલે ઊંઘ જેવું આસન. ધીરેથી શ્વાસને ભરતા ભરતા પાછળની તરફ જઈએ અને રોકી રાખીએ. 1 2 3 4 5 એન્ડ ફરી એકવાર. પ્રાણાયામની ક્રિયા ચાલુ રાખીશું. શ્વાસ ભરતા રહીએ, શ્વાસ છોડીએ. ક્રિયા ચાલુ રાખીશું. દર્દીઓને પણ એના પર રિસર્ચ કરેલું છે
તો એનો પણ ખૂબ ફાયદો થાય છે. નેક્સ્ટ કરી દઈએ. હવે કરીશું આપણે શીતલી પ્રાણાયામ. શીતલી પ્રાણાયામ કરવાથી આપણને જો તરસ લાગી હોય તો તેમાં તરત જ રાહત મળે છે. એની કરવાની પદ્ધતિ છે, આપણે જીભ બહાર કાઢીએ અને જીભને ભૂંગળીની જેમ વાળી દઈએ આ રીતે, અને શ્વાસને ભરીએ અંદરની તરફ, અને જો હવા લીધી એને તમે ગળી જાઓ. ફરી એકવાર શ્વાસને ભરી કે તો શીતકારી પ્રાણાયામ કરવાનું છે. તો બંને દાંતને આ રીતે ભીડી દેવાના છે અને હવાને લેવાનો અંદર. જ્યારે ઉનાળામાં આપણને પાણીની ખૂબ તરસ લાગી હોય, ગળું આપણું સુકાતું હોય, ત્યારે આ રીતે કરવાથી આપણને ખૂબ રાહત થાય. ભોજન કરવાનું છે. બંને તમારા અંગૂઠાને કાનની અંદર લોક કરી દો. આ રીતે આંગળીઓને આંખો પર મૂકી દો સહજતાથી. આનંદને અને પ્રિય મનુષ્ય બનાવવા માટે મારા બધા જ કર્મો દ્વારા હું મારી આસપાસ શાંત પ્રિય વાતાવરણ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરીશ. ઓળંગી સંપૂર્ણ વિશ્વ જાણીશ. હું દરેક જીવને સમાન ગણીશ. અસ્તુ. ભારત માતા કી વંદે વંદે. करो योग, करो योग, घर घर जाएंगे, सबको योग सिखाएंगे, घर घर जाएंगे, सबको योग सिखाएंगे. અહીં આપણું છે. कुछ करो.